नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की। पानी न हो तो नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की। दिल न हो तो धड़कन किस काम की, अगर हम वतन के काम ना आए तो यह जिंदगी किस काम की। आदरणीय संचालक श्री, आचार्य श्री तथा शिक्षकगण तथा गाममांथी पधारेला મહેમાનશ્રીઓ તથા મારી સાથે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને હું વાઘેલા જીનલબા આજના 78મા સ્વાતંત્ર્ય દિવસની મંગળ શુભકામનાઓ પાઠવું છું। આજનો દિવસ તમારા, મારા અને સમગ્ર ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। આજે આપણે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। 15 ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશમાંથી બ્રિટિશરોએ વિદાય લીધી અને આપણો દેશ પરતંત્રમાંથી સ્વતંત્ર બન્યો। આ સ્વતંત્રતા માટે અનેક સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું સમગ્ર જીવન હોમી દીધું, પોતાના પ્રાણોની આહુતિ આપીને અનેક બલિદાનો આપ્યા, હસતા મુખે ફાંસીના માંચડે ચડ્યા। તો આજનો આ દિવસ નામી અનામી એ વીર પુરુષોને યાદ કરવાનો દિવસ છે। સાથે એ પણ જરૂરી છે કે આપણે આપણી જાતને આપણા દેશ પ્રત્યેની જવાબદારીઓથી મુક્ત ન જાણવો જોઈએ। આપણે દેશના જવાબદાર નાગરિક તરીકે વર્તવું જોઈએ। આપણે દેશ માટે મરવાનું નથી, યાદ રાખજો, આપણે દેશ માટે મરવાનું નથી પણ દેશ માટે જીવવાનું છે। અને ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓ તથા યુવાનોએ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવાની છે। દેશ સલામી इस तिरंगे को जिससे तेरी शान है, देश सलामी इस तिरंगे को जिससे तेरी शान है, ऊपर हमेशा इसको उठाए रखना जब तक दिल में जान है। આજે આપણે આઝાદ ભારતમાં જે તિરંગાની છાયામાં ઊભા છીએ તે આપણને જીવન જીવવાની આખી રીત શીખવે છે। સૌથી ઉપર રહેલો કેસરી રંગ એ દેશની તાકાત અને સાહસનું પ્રતીક છે। મધ્યમાં રહેલો સફેદ રંગ એ શાંતિ અને તમામ ધર્મોનું સન્માન કરવાનું શીખવે છે, જ્યારે ધ્વજમાં અંતે રહેલો લીલો રંગ એ દેશના વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક છે અને મધ્યમાં રહેલું અશોક ચક્ર એ આપણને સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે। આ પરથી કહી શકાય કે ભારતની સંસ્કૃતિ તેના ધ્વજમાં જ જોઈ શકાય છે। આપણને આઝાદ થયે 77 વર્ષ પૂર્ણ થયા અને આટલા વર્ષોમાં આઝાદ ભારતે જીવનના દરેક ક્ષેત્રમાં અસંખ્ય સિદ્ધિઓ મેળવી છે। સામાજિક હોય કે અર્થવ્યવસ્થા, શિક્ષણ હોય કે આરોગ્ય, ધરતી, જળ કે અવકાશ કે પછી સંરક્ષણ ક્ષેત્ર, દરેક જગ્યાએ ભારતનો તિરંગો લહેરાય છે। આઝાદીના આટલા વર્ષોની સફર અદ્ભુત રહી છે અને તેમાં અસંખ્ય લોકોનું યોગદાન છે। 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળવાની સાથે જ ભારતે સ્વતંત્ર દેશ તરીકેની પ્રગતિની યાત્રા શરૂ કરી। કૃષિ ક્ષેત્રથી ન્યુક્લિયર અને સ્પેસ ટેકનોલોજીથી લઈને વિશ્વમાં સક્ષમ આઈટી સુધી પાવર હાઉસ તરીકેની વિશ્વમાં ત્રીજા ક્રમની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની રહી છે। સ્વતંત્રતા પછી ભારતની પ્રથમ સિદ્ધિ બંધારણની છે। જ્યારે આપણે આપણું પોતાનું બંધારણ અમલમાં મૂક્યું અને સાથે જ બ્રિટિશ યુગનો અંત આવ્યો અને ભારત પ્રજાસત્તાક બન્યું। ભારતની લોકશાહી બંધારણ પર આધારિત છે। ભારતનું બંધારણ સર્વોપરી છે અને બંધારણ સાર્વભૌમ છે। આપણી લોકશાહી બંધારણ પર જ આધારિત છે અને આ જ કારણોસર કહી શકાય કે ભારત લોકશાહી તરીકે વિશ્વમાં ટોચના સ્થાને છે। બીજી સિદ્ધિ, પંચવર્ષીય યોજનાઓની શરૂઆત। પ્રથમ પંચવર્ષીય યોજના 1951માં શરૂ કરી, જેનો ઉદ્દેશ કૃષિ ક્ષેત્રની પ્રગતિ પર હતો। આઝાદી પછી દેશના પુનઃવિકાસમાં એક પછી એક અનેક પંચવર્ષીય યોજનાઓ આવી અને આ યોજનાઓએ આજે આપણો દેશ જ્યાં ઊભો છે તેના માટે મહત્વના પાયાનું કામ કર્યું છે। ત્રીજી સિદ્ધિ, ચૂંટણીની શરૂઆત। 1950માં ભારત પ્રજાસત્તાક બન્યું અને લોકશાહીનો તહેવાર એટલે ચૂંટણીની શરૂઆત। 1951થી 1952માં સામાન્ય ચૂંટણીઓ શરૂ કરી। ચોથી સિદ્ધિ, હરિયાળી ક્રાંતિ, જેનું નેતૃત્વ MS સ્વામીનાથન દ્વારા કરવામાં આવ્યું। ભારત કૃષિ ઉત્પાદનની ઉણપમાંથી વિશ્વના અગ્રણી કૃષિ ઉત્પાદક રાષ્ટ્રોની હરોળમાં આવી ગયું। પાંચમી સિદ્ધિ, અવકાશ ક્ષેત્રે। આજની તારીખમાં ભારત તેના રોકેટ વડે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં વિશ્વના દેશોના ઉપગ્રહોને વ્યાવસાયિક રીતે સ્થાપિત કરે છે। છઠ્ઠી સિદ્ધિ, શ્વેત ક્રાંતિની। વિશ્વનો સૌથી મોટો ડેરી વિકાસ કાર્યક્રમ દૂધ ઉત્પાદનમાં 50મા સ્થાને રહેલું ભારત માત્ર 2 જ દાયકામાં દૂધ ઉત્પાદનમાં ટોચના સ્થાને પહોંચી ગયું। સાતમી સિદ્ધિ, ભારત ન્યુક્લિયર પાવર રાષ્ટ્ર બન્યું।
પોખરણમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો. મિત્રો, આવી અનેક સિદ્ધિઓએ પાછલા વર્ષોમાં આપણને ગર્વ અપાવ્યો છે. આઝાદીના 70 થી 75 વર્ષના ટૂંકા ગાળામાં આપણે અગણિત સિદ્ધિઓ મેળવી છે, જેમાં વિવિધતામાં એકતા સમી આપણી સંસ્કૃતિ અને સભ્યતાને નમન કરવા જ રહ્યા છે. તો આજના આ શુભ અવસર પર આપણે રાષ્ટ્ર નિર્માણ, દેશનો વિકાસ અને તેનું સન્માન જાળવી રાખવાનો સંકલ્પ લઈએ. कुछ तो खास है इस मिट्टी में, एक अलग ही एहसास है इस मिट्टी में. कुछ तो खास है इस मिट्टी में, एक अलग ही एहसास है इस मिट्टी में. यूं ही हंसते हुए मौत के मुंह नहीं जाते, देशभक्ति की प्यास है इस मिट्टी में. સ્વતંત્રતા દિવસના આ શુભ અવસર પર હું વાઘેલા ચિનલબા આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય ભારત, જય જય ગરવી ગુજરાત અસ્તુ.